હેલો મિત્રો, આજના લેક્ચર 3 માં પરિવર્તનશીલ બજેટ અંગેનો વધુ એક એક્ઝામ્પલ સોલ્વ કરીશું. મેનેજમેન્ટ એકાઉન્ટિંગ બીકોમ સેમિસ્ટર 5 ના યુનિટ 4 બજેટ અને બજેટ દ્વારા અંકુશનું કામ આપણે અત્યારે ચાલી રહ્યું છે. એમાં અલગ અલગ પ્રકારના ચેપ્ટરો છે. પરિવર્તનશીલ બજેટ, વિવિધ પ્રકારના બજેટો અને રોકડ બજેટ. તો એમાં અત્યારે આપણે કામ ચલાવી રહ્યા છીએ પરિવર્તનશીલ બજેટ ચેપ્ટરમાં. તો એના લેક્ચર 1 અને લેક્ચર 2 માં પરિવર્તનશીલ બજેટ અંગેની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. એમાં આવનારા જે ખર્ચાઓ છે એનું કઈ રીતે વર્ગીકરણ કરવામાં આવતું હોય છે, એનું નેચર કયા પ્રકારનું હોય છે, એમાં જે બદલાવ છે એ કઈ રીતે આવતો હોય છે. સાથે સાથે લેક્ચર 2 માં આપણે એક એક્ઝામ્પલ પણ સોલ્વ કરેલો છે. આજે લેક્ચર 3 માં જે આપણે દાખલો ગણવા જઈ રહ્યા છીએ તે તમારી યુનિવર્સિટીની પરીક્ષા અને કોલેજની પરીક્ષા માટે તેમજ આ પ્રકરણ માટે ખૂબ જ અગત્યનો સમ છે. તો સૌ પ્રથમ દાખલાનું જે રકમ છે એને આપણે જોઈ લઈએ છીએ. અહીંયા આપેલું છે કે નીચેની વિગતો વસુદેવ લિમિટેડના ચોપડામાંથી ઉપલબ્ધ થઈ છે. પ્રવૃત્તિની સપાટી અને તમને અલગ અલગ ટકાવારીએ ઉત્પાદન અંગેનો ખર્ચ કેટલો છે એ આપેલું છે. અહીંયા દેખો ખર્ચ આપ્યા છે: પ્રત્યક્ષ માલસામાન, પ્રત્યક્ષ મજૂરી, પરોક્ષ મજૂરી, મરામત અને નિભાવ ખર્ચ, શક્તિ અને બળતણ, ભાડું, ઘસારો, વીમો, વહીવટી પરોક્ષ ખર્ચા અને વેચાણ પરોક્ષ ખર્ચા. સાથે અહીંયા લખ્યું છે કે કુલ ઉત્પાદન 100% શક્તિએ 5000 એકમોનું છે. એટલે કંપની પોતાની પૂર્ણતમ કાર્યક્ષમતાએ જો કામ કરે છે તો 5000 એકમોનું ઉત્પાદન કરી શકે છે. એ સિવાય લખ્યું છે કે 70% અને 90% શક્તિ માટે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરો. તમને એવું કહ્યું છે કે જો કંપની 70% અને 90% ઉત્પાદન કરે છે તો જે ખર્ચાઓ છે એમાં શું ફેરફારો થશે અને એના અંદર એ ખર્ચનો અંદાજ કેટલો રહેશે એ માટેનો આપણે એક પત્રક તૈયાર કરવાનું છે, પરિવર્તનશીલ અંદાજપત્ર. તો સૌ પ્રથમ આપણે શું કરીએ છીએ, પહેલા એક નક્કી કરી દઈએ છીએ કે ઉત્પાદનના એકમો કઈ રીતે છે. પહેલા તરીકે અહીંયા આપણે લઈએ ઉત્પાદન શક્તિ અને સાથે અહીંયા લઈએ છીએ ઉત્પાદિત એકમો. અહીંયા આપણને આપી દીધું છે કે કંપની જો 100% કામ કરે છે તો કેટલું ઉત્પાદન થશે? 5000 એકમોનું. હવે સાથે સાથે અહીંયા નક્કી કરી દઈએ છીએ કે કંપની આપણને જે ખર્ચાઓ આપ્યા છે કેટલા ટકા છે? 60% અને 100% છે. તો એક કામ કરીએ છીએ કે જો કંપની 60% કામ કરે છે તો કેટલું ઉત્પાદન થશે? તો તમને બધાને આઈડિયા છે, આપણે એમાં શું કરીએ છીએ? 60 ગુણ્યા 5000 ભાગ્યા 100. જવાબ આવશે અહીંયા 3000 એકમો. બરાબર. એ સિવાય તમને કેટલી ટકાવારી માટે કામ આપ્યું છે? 100%. એટલે 100% તો આપણું ઉત્પાદન કેટલું છે? 5000 છે. તો એની ગણતરી જરૂર નથી. હવે આપણે કઈ ઉત્પાદન શક્તિએ ઉત્પાદન બજેટ બનાવવાનું છે, પરિવર્તનશીલ બજેટ બનાવવાનું છે? તો 70% અને 90% માટે. સાથે સાથે અહીંયા લખીએ છીએ કે 70% એ કેટલા? તો ફરી એની એ જ ત્રિરાશિ રાખીએ છીએ કે 100% જો 5000 એકમો છે તો 70% એ કેટલા થશે? તો એમાં થશે 70 ગુણ્યા 5000 ભાગ્યા 100. તો એનો જવાબ આવી જશે અહીંયા 3500 એકમો. એ જ પ્રમાણે જોવા જઈએ કે 90%. 90% કેટલા એકમો ઉત્પાદિત થશે? તો એમાં એ થશે 90 ગુણ્યા 5000 ભાગ્યા 100. દરેકમાં ત્રિરાશિ મૂકી અને કામ કરીએ છીએ પ્રમાણસર રીતે. 100% આપેલા છે તો આ પ્રમાણે કોઈ પણ ટકાવારી આપેલા છે, તમે આ પ્રમાણે કામ કરી શકો. તો એક કામ નક્કી થઈ ગયું કે અહીંયા જે 60% છે તો ત્યાં કેટલા એકમો થશે? 3000 એકમો બનાવીશું અને 100% તો આપણને આપેલા છે કેટલા એકમો છે? 5000. ઓકે. હવે આપણે પરિવર્તનશીલ બજેટ બનાવવાનું છે 70% અને 90% માટે. તો આ પ્રમાણે એક પરિવર્તનશીલ અંદાજપત્ર આપણે નું જે ટેબલ છે એ ડ્રો કરવાનું રહેશે. વિગત 70%, 90%, 3500 એકમો, 4500 એકમો. 3500 અને 4500 એકમો આપણે ક્યાંથી લખીએ છીએ? તો અહીંયા આપણે એની ગણતરી કરી અને એ પ્રમાણે અહીંયા એકમો લખી દઈએ છીએ. હવે આપણે ગણતરી સ્ટાર્ટ કરી એ પહેલા સૌ પ્રથમ આપણે વાત કરી લઈશું કે પરિવર્તનશીલ અંદાજપત્રમાં તમારે 3 પ્રકારના ખર્ચાઓને અલગ તારવવા પડે. 3 પ્રકારના ખર્ચાઓ કયા કયા છે? તો કે સ્થિર ખર્ચા, જેને આપણે કહીએ છીએ ફિક્સ્ડ એક્સપેન્સીસ. એ સિવાય છે ચલિત ખર્ચા, જેને આપણે કહીએ છીએ વેરિયેબલ એક્સપેન્સીસ. અને બીજા હોય છે અર્ધચલિત. અર્ધચલિત એટલે સેમી વેરિયેબલ, જેને આપણે આ પ્રમાણે લખીશું. હવે પ્રશ્ન એ છે કે આ જે પણ ખર્ચાઓ આપેલા છે એ ખર્ચાઓનું પહેલા આપણે નક્કી કરીએ છીએ કે આપેલ ખર્ચ એ સ્થિર છે, ચલિત છે અથવા તો અર્ધચલિત છે. અને એ ખર્ચનું પ્રકાર નક્કી થયા પછી જ આપણે એમાં સરળતાથી ગણતરી કરી શકીએ.
પ્રકાર નક્કી થયા પછી આપણને ખ્યાલ છે કે સ્થિર ખર્ચનું નેચર કેવા પ્રકારનું હોય છે, ચલિત ખર્ચાઓ કઈ રીતે હોય છે અને અર્ધચલિત ખર્ચાઓમાં જે બદલાવ છે એ કઈ રીતે હોય છે. તો સૌ પ્રથમ નક્કી કરીએ કે માલ સામાન ખર્ચ. હવે માલ સામાન ખર્ચ અહીંયા આપ્યો છે 60,000, 1 લાખ. તો એ ખર્ચ કયા પ્રકારનો છે, આપણે કઈ રીતે નક્કી કરીશું? તો એકદમ સરળ વસ્તુ છે. શું કરીશું? દેખો, 60% કેટલો આપ્યો છે? 60% ખર્ચ તમને કેટલો આપ્યો છે? 60,000. તો તમારે અહીંયા લખવાનું કે ભાઈ 100% એ કેટલો થાય. કેમ 100%? કારણ કે અહીંયા બીજી ઉત્પાદન ક્ષમતા કેટલી આપી છે? 100%ની આપી છે. તો 100% એ કેટલો? તો 100 ગુણ્યા 60,000 ભાગ્યા 60, એટલે જવાબ કેટલો મળશે? 1 લાખ. બરાબર. એનો મતલબ એ થયો કે આ જે પહેલો ખર્ચ છે એ પ્રમાણસર છે અને પ્રમાણસર રીતે બદલાય છે. પ્રમાણસર રીતે બદલાય છે માટે એ ખર્ચ કયો કહેવાય? ચલિત. સિમ્પલ. 60% એ 60,000 છે, તો 100 એ કેટલો થવો જોઈએ? તો આપણો જવાબ આવશે 1 લાખ. અહીંયા પણ તમને કેટલા આપેલા છે? 1 લાખ. તો એનો મતલબ એ થયો કે ખર્ચ કેવો છે? ચલિત છે. સિમ્પલ. બીજું હવે તમને બતાવું છું અહીંયા કે એ સિવાય પણ કઈ રીતે શોધી શકાય. તો આપણે શું કરીશું? એકમ દીઠ ખર્ચ નીકાળીશું. દેખો, 60,000 ભાગ્યા 3,000. અહીંયા ટોટલ ખર્ચ આપણો 60,000 છે, એકમો કેટલા છે? 3,000 છે. એટલે એકમ દીઠ ખર્ચ અહીંયા કેટલો આવે? 20 રૂપિયા. અહીંયા એકમ દીઠ કેટલો ખર્ચ આવશે? તો 1 લાખ ભાગ્યા 5,000 એટલે 20 રૂપિયા. દેખો, જ્યારે કોઈ ખર્ચ એકમ દીઠ ન બદલાતો હોય તો એવા ખર્ચને પણ આપણે કયો ખર્ચ કહીએ છીએ? ચલિત ખર્ચ છે. તો આ પ્રમાણે બે રીતે આપણે ખર્ચનો પ્રકાર નક્કી કરી શકીએ. એક ટકાવારીના આધારે 60% એ 60,000 છે, તો 100 એ કેટલા? આપણો જવાબ 1 લાખ થાય છે. અહીંયા પણ 1 લાખ આપેલા છે, તો એ ચલિત છે. બીજું કઈ રીતે નક્કી કરીએ છીએ? તો એકમ દીઠ શોધીને 60,000 ભાગ્યા 3,000 એકમો એટલે એકમ દીઠ ખર્ચ આવશે 20. 1 લાખ ભાગ્યા 5,000 એકમો એટલે એકમ દીઠ ખર્ચ આવશે 20. देखो, एकम दीठ खर्च जયારે જો ન બદલાતો હોય, અહીંયા આપણે 60% થી 100% ઉત્પાદન કરીએ છીએ, પરંતુ એકમ દીઠ ખર્ચ 20 રૂપિયા અને 20 રૂપિયા જ રહેશે. તો એ ખર્ચને આપણે કયો ખર્ચ ગણીએ છીએ? ચલિત ખર્ચ. ચલો, એક કામ નક્કી થઈ ગયું. હવે મજૂરી નક્કી કરીએ છીએ કે પ્રત્યક્ષ મજૂરી કેવા પ્રકારનો ખર્ચ છે. देखो, 45,000 ભાગ્યા 3,000 એટલે એકમ દીઠ ખર્ચ કેટલો આવશે? 15. 75,000 ભાગ્યા 5 એટલે ત્યાં આગળ પણ કેટલો આવશે? 15. देखो, એકમ દીઠ ખર્ચ 15 આવે છે, તો એ કયો ખર્ચ કહેવાય? ચલિત. ટકાવારીના આધારે પણ જોઈ લઈએ છીએ. દેખો, 60% એ કેટલો ખર્ચ છે? 45,000 છે. તો 100% એ કેટલો થવો જોઈએ? તો આપણે એનો જવાબ શોધીએ તો 100 ગુણ્યા 45,000 ભાગ્યા 60. તમારો જવાબ થવો જોઈએ 75,000. અહીંયા કેટલા આપ્યા છે? 75,000 આપ્યા છે. તો એ ખર્ચ કયો છે? ચલિત ખર્ચ છે. તો આ પ્રમાણે બેમાંથી કોઈ પણ એક રીતે આપણે નક્કી કરી દઈશું કે આપણો જે ખર્ચ છે એ કયા પ્રકારનો છે. પરોક્ષ મજૂરીમાં જોઈએ. देखो, 30,000 ભાગ્યા 3,000 એટલે કેટલો જવાબ આવે? 10. 50,000 ભાગ્યા 5,000 એટલે કેટલો જવાબ આવે? 10. એકમ દીઠ ખર્ચ બંને પ્રકારે કેટલો આવે છે? 10 આવે છે. તો એ પણ કયો ખર્ચ કહેવાય? ચલિત. મરામત અને નિભાવ ખર્ચ. દેખો, કેટલો છે? 32,500 છે. તો આપણે જવાબ શોધીએ છીએ 32,500 ભાગ્યા એકમ દર છે 3,000. ત્યાં જવાબ આવે છે 10.83. કેટલો જવાબ આવે છે? 10.83. અહીંયા જવાબ કેટલો આવશે? દેખો, 47,500 ભાગ્યા 5,000. ત્યાં જવાબ આવે છે 9.5. એનો મતલબ શું થયો? દેખો, અહીંયા એકમ દીઠ પણ ખર્ચ બદલાય છે અને કુલ ખર્ચ પણ બદલાય છે. હવે જ્યારે ખર્ચ એકમ દીઠ પણ બદલાતો હોય અને કુલ પણ બદલાતો હોય, તો એવા ખર્ચને આપણે કયો ખર્ચ ગણીએ છીએ? અર્ધચલિત. કયો ખર્ચ ગણીએ છીએ? અર્ધચલિત. એટલે કે પ્રમાણસર રીતે બદલાતા નથી, તો એવા ખર્ચને આપણે અર્ધચલિત ગણીએ છીએ. ટકાવારીના આધારે કઈ રીતે જઈ શકીએ? દેખો, 60% એ કેટલો ખર્ચ છે? 32,500 છે. તો 100% એ કેટલો થવો જોઈએ? તો એની ગણતરી કરીએ તો જવાબ શું આવશે? દેખો, 100 ગુણ્યા 32,500 ભાગ્યા 60. એનો જવાબ આવશે 54,166. પણ અહીંયા 54,166 નથી. કેટલો જવાબ આવશે? 54,166. પણ અહીંયા આપ્યા છે તમને 47,500. તો આપણો જે જવાબ આવે છે એટલો ખર્ચ અહીંયા નથી, તો એને આપણે કયો ખર્ચ ગણીશું? અર્ધચલિત. બરાબર. તો બીજી રીતે કઈ રીતે નક્કી કરી શકાય? તો કે એકમ દીઠ ખર્ચ પણ અલગ હોય અને કુલ ખર્ચ પણ અલગ હોય, તો એવા ખર્ચને આપણે અર્ધચલિત ગણીશું. શક્તિ અને બળતણ. તો એમાં કેટલો જવાબ આવશે? દેખો, 18,750 ભાગ્યા કેટલા છે એકમો? 3,000. તો ત્યાં જવાબ આવશે 62.5. આમાં કેટલો જવાબ આવશે? 62.5. અહીંયા કેટલો જવાબ આવશે? 28,750 ભાગ્યા 5,000. તો ત્યાં જવાબ આવશે 5.75. હવે દેખો, અહીંયા શું થયું? એકમ દીઠ ખર્ચ અલગ આવે છે, કુલ ખર્ચ પણ અલગ છે, તો એને પણ આપણે કયો ખર્ચ ગણીશું? અર્ધચલિત. કયો ખર્ચ ગણાય? અર્ધચલિત. એકદમ સરળ વસ્તુ છે. ચલો,
એના પછી જોઈએ છે નેક્સ્ટમાં ભાડું 70,000. દેખો કુલ ખર્ચ બદલાતો નથી. 70,000 છે. આપણે ઉત્પાદન વધારીએ છીએ છતાંય કુલ ખર્ચ એનો એ જ રહેશે. કુલ ખર્ચ એનો એ જ રહેતો હોય તો એવા ખર્ચને શું કહેવાય? સ્થિર. ઘસારો 65,000. એ પણ કુલ ખર્ચ બદલાતો નથી તો સ્થિર. જે કુલ ખર્ચ જો ન બદલાતો તો એવા ખર્ચને આપણે સ્થિર ખર્ચ કહીએ છીએ. 37,500. એ પણ નથી બદલાતો તો એ પણ કેવો ખર્ચ છે? સ્થિર ખર્ચ છે. વહીવટી પરોક્ષ ખર્ચા દેખો 50,000, 70,000. 50,000 ભાગ્યા 3,000 કરીએ તો શું જવાબ આવે? ત્યાં જવાબ આવે 16.67. અહીંયા કેટલો જવાબ આવશે? 16.67 એકમ દીઠ. 70,000 ની વાત કરીએ તો 70,000 ભાગ્યા 5,000 ત્યાં જવાબ આવશે 14. દેખો અહીંયા એકમ દીઠ 16.67 14 એટલે અલગ અલગ છે. કુલ ખર્ચ 50,000, 70,000 એ પણ અલગ અલગ છે. એકમ દીઠ ખર્ચ પણ અલગ હોય અને કુલ ખર્ચ પણ અલગ હોય તો આપણે અગાઉ વાત કરી દીધી એ ખર્ચને શું કહેવાય? અર્ધચલિત ખર્ચ કહીશું. અને છેલ્લે વેચાણ પરોક્ષ ખર્ચ 30,000, 40,000. 30,000 ભાગ્યા 10,000 કરીશું તો જવાબ આવશે 10. અહીંયા શું થશે? 40,000 ભાગ્યા 5,000 તો જવાબ આવશે 8. દેખો અહીંયા એકમ દીઠ ખર્ચ અલગ અલગ છે અને કુલ ખર્ચ પણ અલગ અલગ છે. તો એક પણ કયો ખર્ચ કહેવાશે? અર્ધચલિત. તો આ પ્રમાણે આપણે જઈએ છીએ તો અહીંયા બધા જ ખર્ચાઓ નક્કી થઈ ગયા કે ખર્ચાઓ કયા કયા પ્રકારના છે. હવે આપણે પરિવર્તનશીલ અંદાજપત્ર એનું જે કામકાજ છે સ્ટાર્ટ કરીશું. સૌ પ્રથમ પહેલા અહીંયા લખીએ છીએ આપણે ચલિત ખર્ચા. ચલિત ખર્ચાઓમાં કયા કયા ખર્ચાઓ છે? દેખો પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને પરોક્ષ મજૂરી 3 ખર્ચાઓ ચલિત છે. તો આપણે પહેલા લખી દઈએ છીએ અહીંયા પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને પરોક્ષ મજૂરી. હવે આમાં એકદમ સરળ કામકાજ છે. બંને રીતે હું તમને સમજાવી દઈશું કે કઈ રીતે જવાબ શોધવાનો. સૌ પ્રથમ એકમ દીઠ ખર્ચ દેખો. એકમ દીઠ ખર્ચ કેટલો થાય છે? બંનેમાં 20 રૂપિયા 20 રૂપિયા થાય છે. એનો મતલબ શું થયો કે ચલિત ખર્ચ એકમ દીઠ ન બદલાય એટલે અહીંયા પણ એ કેટલો રહેશે? રૂપિયા 20 જ રહેશે. હવે શું કરીએ છીએ? 20 પણ અહીંયા આપણે ઉત્પાદન કેટલું કરીએ છીએ? 3500 એકમોની શું? તો 3500 ગુણ્યા 20 એટલે કેટલા રૂપિયા જવાબ થઈ જાય? 70,000. અહીંયા 4500 ગુણ્યા 20 એટલે કેટલો ખર્ચ થઈ જાય? 90,000. સરળ વસ્તુ થઈ ગઈ. અહીંયા શું કરીશું? 3500 ગુણ્યા 20 એકમ દીઠ ભાવ છે 4500 એકમો, એકમ દીઠ ખર્ચ 20 છે. તો ત્યાં આગળ જવાબ મળી જશે આપણને 70,000 અને 90,000. ચલો બીજી કઈ રીતે શોધી શકાય? તો બીજું શોધવા માટે આપણે અહીંયા દેખીશું આ બેમાંથી કોઈ પણ એક ટકાવારી લઈશું. દાખલા તરીકે આપણે 100% લીધું. 100% કેટલો ખર્ચ છે? 1 લાખ છે. તો અહીંયા આપણે લખીએ 100% માલ સામાનનો ખર્ચ કેટલો છે? 1 લાખ છે. ઓકે, તો આપણે અહીંયા ઉત્પાદન કેટલું કરવું છે? 70% કેટલું? તો 70 ગુણ્યા 1 લાખ ભાગ્યા કેટલા આવશે? 100 એટલે તમારો જવાબ મળી જશે 70,000. એ જ પ્રમાણે 90% કેટલા? તો ફરી શું થશે? 90 ગુણ્યા 1 લાખ ભાગ્યા 100 એટલે તમારો જવાબ આવી જશે 90,000. તો આ બેમાંથી કોઈ પણ રીતે તમે જવાબ શોધી શકો છો. એકમથી પણ શોધી શકાય અને ટકાવારીના આધારે પણ શોધી શકાય. તો એકમ પ્રમાણે જોવા જઈએ છીએ તો સરળ રહેશે 20 ગુણ્યા 3500, 20 ગુણ્યા 4500. ચાલો એના પછી પ્રત્યક્ષ મજૂરીમાં એકમ દીઠ ખર્ચ કેટલો છે? 15 છે અને પરોક્ષ મજૂરીમાં 10 છે. તો અહીં આપણે લખી દઈએ છીએ ₹15 અને ₹10. હવે શું કરીશું? તો 15 ગુણ્યા આપણે 70% કેટલા એકમો બનાવીએ છીએ? 3500. 15 ગુણ્યા 3500 એટલે જવાબ આવશે 52,500. એટલે જવાબ આવશે 52,500. અહીંયા કેટલો જવાબ રહેશે? 15 ગુણ્યા 4500 એકમો. ત્યાં જવાબ આવશે 67,500. ચલો 10 રૂપિયા છે ગુણ્યા 3500 એટલે જવાબ થશે 35,000. અહીંયા જવાબ થશે 4500 ગુણ્યા 10 એટલે 45,000. હવે આપણે રકમમાં જોઈએ છીએ. દેખો એ સિવાય બાકીના જે ખર્ચાઓ છે કેવા ખર્ચાઓ છે? અર્ધચલિત છે અને સ્થિર છે. એટલે કે ચલિત ખર્ચાઓનું કામ પૂર્ણ થઈ જાય છે. ચલિત ખર્ચાઓનું કામ પૂર્ણ થઈ જાય છે તો આપણે એનો સરવાળો કરી દઈએ છીએ. બરાબર, અહીંયા આપણે લખી દઈશું કુલ ચલિત ખર્ચા અને એ ટોટલને નામ આપી દઈએ અ. કેટલું ટોટલ થશે? દેખો 70,000, 52,500 અને 35,000. જવાબ આવશે 1,57,500. આમાં જોવા જઈએ તો 90,000, 67,500 અને 45,000. એનો જવાબ આવશે 2,02,500. ચલો એક કામ થઈ ગયું. હવે આપણે શું કરીએ છીએ? બધા જ અર્ધચલિત ખર્ચાઓ લખી દઈએ. અર્ધચલિત ખર્ચા
તો અર્ધચલિત ખર્ચાઓમાં જે આપ્યું છે એ પ્રમાણે જઈએ છીએ. દેખો સૌથી પહેલા અર્ધચલિત ખર્ચાઓ કયા છે? મરામત અને નિભાવ ખર્ચ. અહીંયા આપણે લખીએ છીએ મરામત અને નિભાવ ખર્ચ. મરામત અને નિભાવ ખર્ચમાં હવે શું કરીશું? તો એના માટે તમારે થોડી ગણતરીની જરૂર પડશે, સીધો જવાબ નહીં મળે. તો અહીંયા પહેલા હું હેડિંગમાં લખી દઉં છું અર્ધચલિત ખર્ચા. બરાબર, એમાં પહેલો ખર્ચ છે આપણો મરામત અને નિભાવ ખર્ચ. કઈ રીતે આપણે કામ કરીશું દેખો. તો મરામત અને નિભાવ ખર્ચ કેટલો આપેલો છે તમને? અહીંયા 32,500 અને 47,500. કઈ કઈ ટકાવારી? 60% અને 100%. તો આપણે લખીએ છીએ અહીંયા. પહેલા હું તમને ટકાવારીના આધારે સમજાવું છું. અહીંયા આપણે લખીએ કે ટકાવારી 100% અને 60%. જે ટકાવારી વધુ હોય ઉપર લખીશું. અને અહીંયા ખર્ચ. તો 100% એ કેટલો ખર્ચ છે? એમાં 47,500 અને 60% એ કેટલો છે? 32,500. પહેલા એ રીતે સમજાવું છું તમને કે માત્ર ટકાવારીના આધારે આપણે કઈ રીતે અર્ધચલિત ખર્ચાઓને ગણતરી કરીએ છીએ. ચલો, આ બંનેની વચ્ચે ડિફરન્સ કેટલો આવે છે? 40%. આપણે શું કરવાનું છે? તફાવત લેવાનો છે. અહીંયા જવાબ કેટલો આવશે? 15,000. બરાબર, આ પ્રમાણે થઈ જાય છે. હવે શું કરીશું? દેખો, આ જે છે એ કયો ખર્ચ બતાવે છે? ચલિત ખર્ચ બતાવે છે. કેટલા ટકા? 40%. હવે આગળ કામ કરીશું. બેમાંથી કોઈ પણ એક ટકાવારી લઈ લઈએ. દાખલા તરીકે 100% કુલ ખર્ચ. તમે આ ગણતરી કોઈ 100% પણ કરી શકો અને 60% પણ કરી શકો. આપણે 100% કરીએ છીએ તો 100% કુલ ખર્ચ કેટલો છે? 47,500. એમાંથી એક કામ કરીએ છીએ, ચલિત ખર્ચ બાદ કરી દઈએ. ચલિત ખર્ચ કેટલો થશે? તો સિમ્પલ. દેખો, ચલિત ખર્ચ 40% કેટલો આવે છે? 40% 15,000 છે. બરાબર, અહીંયા આપણે જે શોધ્યો એ પ્રમાણે બંનેનો ડિફરન્સ. હવે આપણે 100% કામ કરીએ છીએ. આજે કુલ ખર્ચ કેટલા લખ્યો છે? 100% લખ્યો છે. તો અહીંયા લખીશું 100% એ ખર્ચ કેટલો થશે? તો જવાબ શું આવશે? દેખો, 100 ગુણ્યા 15,000 ભાગ્યા 40. ત્યાં જવાબ આવશે તમારો 37,500. એટલે જવાબ આવશે 37,500. બેનો ડિફરન્સ કરીએ તો 10,000 આવશે. આ 10,000 એ શું છે? તમારા માટે સ્થિર ખર્ચ છે. શું છે? સ્થિર ખર્ચ છે. ઓકે, તો એક કામ કરીએ છીએ, આમાં બે ભાગ પાડીશું આપણે મરામત અને નિભાવ ખર્ચના અંદર, કે સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચા બંને એ રીતે. તો અહીંયા આપણે લખીએ છીએ સ્થિર. સ્થિર કેટલો આવે છે? 10,000 છે. સ્થિર ખર્ચ એને જ કહેવાય કે જે બદલાય નહીં. અને બીજો ખર્ચ કયો છે? ચલિત ખર્ચ છે. ઓકે, હવે ચલિત ખર્ચ કઈ રીતે શોધીશું? તો આપણી ટકાવારી કેટલી છે? 70% અને 90%. તો એક કામ કરીએ છીએ ચલિત ખર્ચ માટે. કુલ ખર્ચ તો મળી ગયો. હવે ચલિત ખર્ચની ગણતરી. ચલિત ખર્ચમાં આ પ્રમાણે જઈશું કે અહીંયા 40% કેટલો જવાબ આવે છે? 15,000 જવાબ આવે છે. તો આપણે કઈ બે ટકાવારી જવાબ શોધવો છે? 70% અને 90%. તો ત્રિરાશિ મૂકી દઈએ છીએ. 70% એ કેટલો થશે અને 90% એ કેટલો થશે? તો 70 ગુણ્યા 15,000 ભાગ્યા 40. જવાબ આવશે 26,250. અહીંયા કેટલો જવાબ આવશે? 90 ગુણ્યા 15,000 ભાગ્યા 40. ત્યાં જવાબ આવશે 33,750. તો બંને લખી દઈએ છીએ 26,250, 33,750. અહીંયા આવશે 26,250, 33,750. તો આ પ્રમાણે જવાનું રહેશે સ્થિર અને ચલિતમાં. એટલે કે અર્ધચલિત ખર્ચમાં બે ખર્ચાઓ ભેગા હશે. એમાં અમુક પાર્ટ એવો હશે કે જે સ્થિર હશે, થોડોક ભાગ એવો હશે જે ચલિત હશે. તો જો તમે માત્ર ટકાવારીથી ગણતરી કરવા માંગો છો, આમાં આપણે ક્યાંય એકમોનો ઉપયોગ નથી કરતા, તો શું કરીશું? સૌથી પહેલા તો જે ટકાવારી અને ખર્ચ છે દાખલામાં આપેલો, કોઈ પણ બે ટકાવારીએ ખર્ચ લખી અને એનો તફાવત લઈએ છીએ. જે વધારે ટકાવારી છે એને ઉપર રાખીએ છીએ, ઓછી ટકાવારી બાદ કરીએ છીએ. જે જવાબ આવે છે તમારો એ ચલિત ખર્ચ થશે. હવે અહીંયા જે બે ટકાવારીઓ આપેલી છે એમાંથી કોઈ પણ એક ટકાવારીએ લખીએ છીએ. અહીંયા 100% એ કુલ ખર્ચ, 60% એ કુલ ખર્ચ લખવાનો કેટલો રહેશે? 32,500. તમે કોઈ પણ લખી શકો છો. આપણે 100% લખ્યું 47,500. એમાંથી ચલિત ખર્ચ બાદ કરીએ છીએ. ચલિત ખર્ચ આપણે આના આધારે લઈશું.
એ 40% કેટલો છે? 15,000 છે. આપણે આ કુલ ખર્ચ 100% લખ્યો છે, માટે 100% કેટલો થાય? 37,500. જો તમે 60% લખ્યો તો અહીંયા 60% લખવાનો, એટલે સ્થિર ખર્ચ કેટલો મળે? 10,000. એ 10,000 સ્થિર ખર્ચ થઈ જાય છે, તો બંનેના અંદર આપણે સ્થિર ખર્ચો કેટલા લખી દઈશું? 10,000. વાત રહી ચલિતની, તો એના માટે તો આ કામ આગળ ચાલુ રાખીશું. 40% એ 15,000 છે, તો આપણે જવાબ શોધવાનો છે 70% અને 90% કેટલો થશે, તો એ પ્રમાણે ત્રિરાશિ મુજબ આપણને જવાબ મળી જાય છે. અને એ જે ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ બંને લખી દઈએ છીએ આમાં. હવે આપણે જોઈએ છે નેક્સ્ટ ખર્ચ આપણો કયો આવશે? તો એ છે શક્તિ અને બળતણ. એ પણ કેવો ખર્ચ છે? અર્ધચલિત છે. તો એના અંદર જઈએ છીએ, અહીંયા લખીશું શક્તિ અને બળતણ. હવે એક ખર્ચ પણ અર્ધચલિત છે, તો એમાં પણ બે ભાગ પડશે, સ્થિર પણ આવશે અને ચલિત પણ આવશે. ચલો હવે એના અંદર આપણે જઈએ છીએ 2 નંબરમાં, શક્તિ અને બળતણ. એના અંદર કઈ રીતે છે? તો એમાં બે ખર્ચાઓ તમને આપેલા છે શક્તિ અને બળતણમાં, 18,750, 28,750. એટલા આપેલા છે? 18,750 અને 27,750. 28,750 કેટલા આપેલા છે? ફરી એકવાર કેટલા ખર્ચ આપેલા છે? 28,750 અને કેટલાઓ ખર્ચ આપેલા છે? 28,750 અને બીજા આપેલા છે તમને 18,750. 28,750 અને 18,750. આ આપણને આપેલો છે ખર્ચ. અને સાથે આપણે અહીંયા ટકાવારી નહીં, આ વખતે આપણે ગણતરી કરીશું એકમોથી. તમે કોઈ પણ રીતે કરી શકો, એકમોથી પણ કરી શકો અને ટકાવારીથી પણ કરી શકો. તમને જે વસ્તુ સરળ લાગે છે એ પ્રમાણે તમે ગણતરી કરી શકો. એકમો જોઈએ તો 28,750 ક્યારે છે? દેખો 28,750 એકમો કેટલા છે? 5,000 છે, અને 18,750 3,000 એકમો છે. તો આપણે એકમો લખી દઈએ છીએ. અહીંયા 5,000 એકમોનો ખર્ચ છે અને 3,000 છે. આપણે આગળ વાત કરી હતી કે જે એકમો વધારે હોય એને ઉપર લખવાનો, વધારે ખર્ચ ઉપર રાખીશું, કારણ કે બંનેની બાદબાકી લેવાની છે. તો અહીંયા કેટલા આવશે એકમો? 2,000. અહીંયા કેટલો જવાબ આવશે? 28 માંથી 18 જાય એટલે 10,000. 750 માંથી 10,000. આ ખર્ચ કયો ખર્ચ કહેવાય? ચલિત ખર્ચ. ચલિત ખર્ચ છે, તો એના માટે આપણે એક કામ કરીશું, એકમ દીઠ ચલિત ખર્ચ શોધી લઈએ. એકમ દીઠ ચલિત ખર્ચ કેટલો થશે? તો 10,000 ભાગ્યા 2,000, એનો જવાબ કેટલો આવે? ₹5. ચલો એક કામ થઈ જાય છે અહીંયા. એકમ દીઠ ચલિત ખર્ચ 5 આવી જાય છે. હવે શું કરીશું? સ્થિર ખર્ચ શોધવો છે, તો આમાંથી કોઈ પણ ટકાવારી લઈએ. દાખલા તરીકે આપણે 3,000 લઈએ, તો અહીંયા લખીએ કે 3,000 એકમોએ કુલ ખર્ચ કેટલો છે? 18,750 માઇનસ ચલિત ખર્ચ. ચલિત ખર્ચ કેટલો થશે? દેખો કેટલા એકમો છે? 3,000 અને આપણો એકમ દીઠ ચલિત ખર્ચ કેટલો છે? 5, એટલે 15,000. અહીંયા જવાબ કેટલો આવે? 18,750 માંથી 15,000 થશે એટલે 3,750. આ કયો ખર્ચ આવી ગયો? સ્થિર ખર્ચ. બરાબર. તો અહીંયા લખી દઈએ 3,750 બંનેમાં. વાત રહી ચલિતની, તો ચલિત ખર્ચ એકમ દીઠ કેટલો છે? 5 છે. તો એની આપણે ગણતરી લખીએ છીએ ચલિત ખર્ચ. હવે આપણે જે એકમો છે એ કેટલા છે? તો 3500 એકમો અને 4500 એકમો. તો આપણે કામ કરીએ છીએ, 3500 એકમોની વાત કરીએ તો ગુણ્યા 5 કેટલા થશે? 3500 ગુણ્યા 5 એ થશે 17,500. અને બીજા કેટલા એકમો છે? 4500 એકમો. તો 4500 એકમો એ કેટલા થશે? 4500 ગુણ્યા 5 એ થશે 22,500. તો સરળતાથી જવાબ મળી જાય છે. 3500 એકમોનો થઈ જશે 17,500, 22,500. તો એ લખી દઈએ છીએ અહીંયા 17,500 અને 22,500. ઠીક છે, બરાબર. ચલિત ખર્ચ કેટલો હતો? ₹5 હતો. તો 5 ગુણ્યા અહીંયા 3500 એકમો, 5 ગુણ્યા 4500 એકમો, અને સ્થિર ખર્ચ તો આપણે અહીંયા શોધી લઈએ છીએ. એનો મતલબ એ થયો કે તમે એકમોની મદદથી પણ જવાબ શોધી શકો, અને એકમો તમારી જોડે ના હોય તો આ તે ટકાવારી પ્રમાણે પણ શોધી શકાય. તમને જે સરળ લાગે છે એ પ્રમાણે ગણતરી કરી શકો છો, કોઈ ઇસ્યુ છે નહીં. હવે આપણે આગળ જોઈએ છીએ દાખલામાં
ચલો देखो एना पछी भाड़ू, पण भाड़ू केवुं छे? स्थिर छे, तो एने अत्यारे नथी लखता। घसारो पण स्थिर छे, वीमो पण स्थिर छे। हवे लई लईए छीए वहीवटी अने परोक्ष खर्चा 50,000 70,000। હવે કયા ખર્ચા આવશે? વહીવટી અને પરોક્ષ ખર્ચા। વહીવટી અને પરોક્ષ ખર્ચા તો આપણે એકમો પ્રમાણે જઈએ છીએ। એકમો અને ખર્ચ રૂપિયા। એકમો તો આપણને ખ્યાલ છે કેટલા છે? 5,000 અને 3,000। કેટલા ખર્ચા આપ્યા હતા? 5,000 ને 3,000 એ આપ્યા છે 70,000 અને 50,000। 70,000 50,000 બેનો તફાવત લઈએ તો અહીંયા 2,000 એકમો, અહીંયા આવશે 20,000। આ શું મળ્યું આપણને? ચલિત ખર્ચ। એના ઉપરથી આપણે લખીશું એકમ દીઠ ચલિત ખર્ચ। એકમ દીઠ ચલિત ખર્ચ કેટલો થશે? 20,000 ભાગ્યા 2,000, એનો જવાબ આવશે ₹10। એકમ દીઠ ચલિત ખર્ચ કેટલો આવશે? ₹10। હવે અહીંયા આપણે ગણતરી કરીશું સ્થિર ખર્ચ માટે। તો અહીંયા આપણે કોઈ પણ એકમોએ લખીએ। ચલો 5,000 એકમો લખીએ। 5,000 એકમોએ કુલ ખર્ચ કેટલો છે? 70,000 છે અને માઇનસ ચલિત ખર્ચ। ચલિત ખર્ચ કેટલો થશે? તો 5,000 એકમો અને કેટલા રૂપિયા છે? 10, એટલે અહીંયા થાય 50,000। 20,000 જે આવશે શું થઈ જશે? સ્થિર ખર્ચ થશે। શું થશે? સ્થિર ખર્ચ। તો એનો મતલબ એ થયો કે વહીવટી અને પરોક્ષ ખર્ચમાં સ્થિર ખર્ચ 20,000 રૂપિયા છે, તો એ અહીંયા લખીએ છીએ વહીવટી પરોક્ષ ખર્ચ। બે ભાગ પાડી દઈએ છીએ, સ્થિર ખર્ચ અને ચલિત। સ્થિરમાં કેટલા છે? 20,000 છે, તો સ્થિર ખર્ચ એને જ કહેવાય કે જે બદલાય નહીં, એટલે બંનેમાં 20,000 રહેશે। ચલિત ખર્ચ કેટલો આવે છે? ₹10 છે। આ રહ્યો કેટલો હતો? ₹5 હતો। ચલિત ખર્ચ એકમ દીઠ કેટલો આવે છે? જવાબ અહીંયા આપણે શોધ્યો ₹10। ઓકે, ચલો ₹10 આવે છે તો શું કરીશું? 10 ગુણ્યા અહીંયા 3500 એકમ, અહીંયા 4500 એકમ, એના સાથે ગુણાકાર કરીશું। 10 ગુણ્યા 35, 3500 એટલે 35,000। 10 ગુણ્યા 4500 એટલે 45,000। ચલો જવાબ થઈ ગયો। હવે આપણે એના પછીનો ખર્ચ કયો છે? એ છે વેચાણ પરોક્ષ ખર્ચા 40,000 30,000। તો એની ગણતરી કરી દઈએ છીએ 4 નંબરમાં। વેચાણ પરોક્ષ ખર્ચા સેમ ટુ સેમ, એકમો અને ખર્ચ। એકમો કેટલા છે આપણા? 5,000 અને 3,000। વધુ એકમો ઉપર લખીશું। 5,000 એકમો એ ખર્ચ છે 40,000 રૂપિયા અને 3,000 છે 10,000। તફાવત નીકાળી દઈએ છીએ આપણે। અહીંયા આવશે 2,000 એકમો, અહીંયા આવશે 40,000 અને 30,000 છે, અને અહીંયા તફાવત આવશે 10,000। આને આપણે કહીશું ચલિત ખર્ચ। એના પરથી શોધીશું એકમ દીઠ ચલિત ખર્ચ। તો 10,000 ભાગ્યા 2,000, જવાબ આવશે તમારો ₹5। ₹5 જવાબ આવશે। ચલો એના પરથી અહીંયા લખીએ છીએ ફરીથી 5,000 એકમોએ કુલ ખર્ચ કેટલો છે? 40,000। એમાંથી બાદ કરીશું ચલિત ખર્ચ। ચલિત ખર્ચ કેટલો થશે? 5,000 ગુણ્યા 5 એટલે 25,000। અહીંયા જવાબ આવશે 15,000। એ શું થઈ જશે તમારા માટે? સ્થિર ખર્ચ। તો 15,000 સ્થિર ખર્ચ બંનેમાં લખી દેવો પડે। કયો ખર્ચ છે? વેચાણ પરોક્ષ ખર્ચ। અહીંયા લખીશું વેચાણ પરોક્ષ ખર્ચ। બે ભાગ પાડી દઈએ છીએ, સ્થિર અને ચલિત। સ્થિરમાં કેટલો જવાબ આવે છે? 15,000। તો કોઈ પણ ઉત્પાદને 15,000 રહેશે। ચલિતમાં જવાબ કેટલો હતો? એકમ દીઠ ₹5। તો અહીંયા લખીશું ₹5। ₹5 પ્રમાણે જોવા જઈએ તો કેટલા એકમો છે? 3500 અને 4500। તો અહીંયા જવાબ કેટલો આવશે? 3500 છે એટલે 17,500 અને 4500 છે એટલે 22,500। 3500 ગુણ્યા 5, 4500 ગુણ્યા 5। તો અહીંયા આપણે અર્ધચલિત ખર્ચાઓનું કામ પૂર્ણ થઈ જાય છે। હવે માત્ર શું બાકી રહેશે? સ્થિર ખર્ચાઓ। તો અર્ધચલિત ખર્ચાઓનું ટોટલ કરી દઈએ છીએ આપણે। જે પણ ખર્ચ દેખાય છે દરેકનું એ ટોટલને આપણે અહીંયા લખી દઈશું કુલ અર્ધચલિત ખર્ચા, જેને નામ આપી દઈએ બ। કેટલો થશે? દેખો 10,000, 26,250, 3,750,
17,500, 20,000, 35,000, 15,000, 17,500, ટોટલ થશે 1,45,000. એ પ્રમાણે બીજી ટકાવારીમાં જોઈએ તો 10,000, 33,750, 3,750, 22,500, 20,000, 45,000, 15,000, 22,500, અને ટોટલ છે 1,72,500. ચલો, બે કામ પતી ગયું. હવે આપણે લખીશું એના પછી અહીંયા સ્થિર ખર્ચા, ચલિત અને અર્ધચલિત ખર્ચા લખી દીધા. હવે સ્થિર ખર્ચા. તો હવે એના અંદર શું કરીશું? સ્થિર ખર્ચાઓ કયા કયા છે આપણી જોડે? ભાડું, ઘસારો અને વીમો. કયા કયા છે? ભાડું, ઘસારો અને વીમો. અહીંયા લખી દઈએ છીએ ભાડું, ઘસારો અને વીમો. ભાડું કેટલું છે? देखो, भाड़ू 70,000, 70,000, 65,000, 65,000, 37,500, 37,500 બદલાતા નથી, એટલે જે સ્થિર ખર્ચાઓ છે. તો એનો મતલબ એ થયો કે આપણે ઉત્પાદન બદલીશું તો પણ સ્થિર ખર્ચાઓ સ્થિર જ રહેશે, એમાં કોઈ પણ પ્રકારનો બદલાવ થશે નહીં. 70,000, 65,000, 37,500, 70,000, 65,000 અને 37,500. તો એ ખર્ચાઓ અહીંયા પણ આપણે ઉત્પાદન વધારો ઘટાડો કરીએ છીએ તો પણ એના એ જ રહેશે, એમાં કોઈ ચેન્જ આવશે નહીં. ચલો, અહીંયા હવે લખી દઈશું કુલ સ્થિર ખર્ચા ક. એ ત્રણ ખર્ચાઓ જે છે એનું ટોટલ કરી દઈએ. કેટલા થશે? 70,000, 65,000 અને 37,500, 1,72,500. ની બંનેમાં સેમ રહેશે. એના પછી છેલ્લે આપણે લખીશું કુલ પડતર અ, બ અને ક, એટલે કે બધાની ટોટલ જે ત્રણ આપણા ચલિત, અર્ધચલિત અને સ્થિર ખર્ચાઓ છે. દેખો, સ્થિર ખર્ચ કેટલા છે? 1,72,500. અર્ધચલિત ખર્ચા કેટલા છે? 1,45,000. અને ચલિત ખર્ચાઓનું ટોટલ કેટલું હતું? 1,57,500. 1,57,500. એટલે ટોટલ થશે તમારું 4,75,000. કુલ પડતર કેટલી આવશે? 4,75,000. હવે 90% જોઈએ તો ચલિત ખર્ચ 2,02,500. અર્ધચલિત ખર્ચાઓ કેટલા છે? 1,72,500. અને સ્થિર ખર્ચાઓ પણ કેટલા છે? 1,72,500. તમારો જવાબ થશે 5,47,500. તો આ તમારા બંને જવાબ છે. બરાબર? કે જો આપણે 70% એટલે કે 3500 એકમો બનાવીશું તો આપણે ટોટલ પડતર કેટલી રહેશે? 4,75,000. અને 90% એટલે 4500 એકમો બનાવીશું તો ટોટલ પડતર કેટલી રહેશે? 5,47,500. તો આ પ્રમાણે તમારે ગણતરી કરવાની હોય છે. તો સૌ પ્રથમ પહેલા આપણે શું કરીએ છીએ? જે પણ ખર્ચાઓ છે એને અહીંયા આ પ્રમાણે નક્કી કરી દઈએ છીએ કે કયા ચલિત છે, કયા અર્ધચલિત છે અને કયા સ્થિર છે. જે ચલિત ખર્ચાઓ છે એની એકમ દીઠ પડતર લખી દઈએ છીએ, કારણ કે આપણે એ ઉપયોગમાં આવતી હોય છે માટે. બરાબર? અર્ધચલિત ખર્ચાઓ છે તો એની ગણતરી કઈ રીતે કરવી, બાકીની તમામ ચર્ચાઓ આપણે દાખલામાં કરી દીધી છે. તો આ પ્રમાણે આનો જવાબ શોધવાનો હોય છે. વધુ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરીશું. આજનું કામ અહીંયા પૂર્ણ કરી દઈએ છીએ. થેન્ક યુ.